હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને હજી કોઈ પાઠમાં તકલીફ હોય તો ફેનિલ સરના વિડીયો જોઈ શકો છો, જે તમને ધોરણ 8માં પણ સરસ મજાના વિજ્ઞાનના વિડીયો પૂરા પાડવાના છે અને પાડેલા છે, બરાબર? તો વેકેશનમાં પણ જોઈ શકો છો। તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો કેવો વિડીયો લાગ્યો, બરાબર? ખરું ખોટું? પહેલો પ્રશ્ન, ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે છે, ખોટું। મૂત્રપિંડ રુધિર ગાળણની ક્રિયા કરે છે, ખરું। સાચો વિકલ્પ પસંદ કરો। પાનફૂટીમાં પ્રજનન શેના દ્વારા થાય છે? પર્ણ। સ્પાઇરોગાયરામાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? અવખંડન। દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો, શેની છે? વિદ્યુત કોષ, બંધ કળ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પેપર શીટ જોતો હોય તો પેપર શીટ મળી જશે, તેમજ વિડીયો લેક્ચર જોતા હોય ધોરણ 7ના, વેકેશનમાં ધોરણ 8ના, તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં તમને પીડીએફ 3 થી 12માં ધોરણ પ્રમાણે 7મું 8મું તમે જોઈ વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો અને તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો। એક વાક્યમાં આપો, વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ। કયા લેન્સને અપસારી લેન્સ કહેવાય? અંતર્ગોળ અને અભિસારી બહિર્ગોળને। તફાવત આપો, ધમની શિરા। ધમની તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે। શિરા વિવિધ ભાગોથી શરીરના હૃદય તરફ રુધિર લઈ આવતી રુધિરવાહિની। ધમનીમાં રુધિર ઊંચા દબાણે વહે છે, શિરામાં રુધિર એકધારું અથવા નીચા દબાણે વહે છે। ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે। ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક હોય છે, શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। મિત્રો, વિડીયો મોટો બનશે એટલે આ પીડીએફ તમે મેળવી શકો છો અથવા વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો। અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। આગળ વધીએ, યોગ્ય જોડી બનાવો। વિદ્યુત બલ્બ, ફિલામેન્ટ, ઇલેક્ટ્રિક હીટર, એલિમેન્ટ। વર્ગીકરણ કરો, લિંગી પ્રજનન મકાઈ, ગાડરિયું, સરગવું। અલિંગી પ્રજનન ઈસ્ટ, હંસરાજ, બટાટા। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, માઇક્રોવેવ ઓવન, પંખો। ચુંબકીય અસર, માઇક્રોફોન, વિદ્યુત ઘંટડી, ટેલિફોન। ખાલી જગ્યા, લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે। સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ એ સૂર્યપ્રકાશની ગતિ છે। ખોટું વિધાન સુધારીને ફરીથી લખો। વિશ્વ જળ દિન 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે, ખોટું। 22 માર્ચના દિવસે। પાણીને જંતુમુક્ત કરવા માટે આયોડિન રસાયણ વપરાય, ખોટું। ક્લોરીન રસાયણ વપરાય। ટૂંકમાં જવાબ લખો। વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે તમે કેવા પગલાં લેશો? જે વિડીયો પોઝ કરીને લખી શકો છો। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। જંગલમાં વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ શા માટે જરૂરી છે? સમજાવો। બીજો, સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો। વૈજ્ઞાનિક કારણો આપો। ઉનાળામાં આપણને પરસેવો વળે છે અને વળવો પણ જોઈએ। કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે। વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે। પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે। વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। મિત્રો, અમુક વસ્તુ એવી છે જે તમને ધોરણ 9માં 10માં આવવાની છે ભણવામાં, એટલે બરાબર પાકું કરજો। માગ્યા મુજબ જવાબ આપો। જો રુધિરમાં ત્રાકપણો ન હોય તો શું થાય? પુષ્પમાં થતી ફલનની ક્રિયા સમજાવો। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો। તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો। જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો, બરાબર? આમાં ઘણા બધા મુદ્દા આપણે લખ્યા છે। નીચેના દાખલા ગણો। એક લોલકને 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે, તો આ લોલકનો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલન 140 છેદમાં 80 એટલે 1.75 સેકન્ડ। એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય 180 કિલોમીટર। બે સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે, તો અંતર કાપવા માટે 4 કલાક લાગે, તો ટ્રેનની ઝડપ અંતર છેદમાં સમય 280 ભાગ્યા 4 એટલે 70 કિલોમીટર પ્રતિ અવર।
આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ એટલે કે આ રુધિરના પરિવહનની. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. નામ નિર્દેશન પરાગાસન, પરાગવાહિની, બીજાશય, બીજાંડ. આલેખ પરથી જવાબ આપો. આપેલ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો કઈ ઓવરમાં કેટલા રન થયા છે, દરેક ઓવરમાં થતા રનની માહિતી. કઈ ઓવરમાં સૌથી વધુ રન? ચોથી ઓવર. કઈ ઓવરમાં સૌથી ઓછા રન? પહેલી ઓવર. છઠ્ઠી ઓવરમાં કેટલા રન? 6 રન. હવે ચિત્ર પરથી છે તો આપણે બધાને આવડે. વિસ્તૃત જવાબ લખો. લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબકત્વ બનાવવાની પ્રવૃત્તિ જણાવો. સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ, અવલોકન, નિર્ણય. વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, બરાબર, અવલોકન, નિર્ણય. પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન દર્શાવો. સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની ચર્ચા કરી. મેં કહ્યું એમ ધોરણ 8ના વિડીયો પણ તમે વેકેશનમાં જોવા લાગજો, જે તમને ખૂબ જ ફાયદારૂપ થશે. તો તમારે આગળના પેપરમાં કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરજો અને બધાને બેસ્ટ ઓફ લક, શુભકામના, ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.